સુખા વૃંદાવની અંદર રાધા ગોપીજનોને તું બરસાના ગામ તેડવા ગયો, તારે વાર કેમ લાગી આટલા બધા દિવસની? અરે વાર લાગી એનો વાંધો નહીં, પણ આ તબલા વાળા ભગવાન બહુ સમજદારી વાળા છે. એલા કેમ? આ ટાણા હારે તબલા બંધ કરી દીધા ને સારું કર્યું. એલા કેમ સુખા, શું થયું તી? આપણે કેટલી ઘડી ધબધબાટી બોલાવી, હા હા, કોઈ હાવ સાનું મુના થયા હતા ના સુખા. અને આ ગોપીઓને દેખી ગયા ને તૈયો તો હામ ભાખા બેસી ગયા, આ કરવા વર્ગી ગયા. આ ઝીણકા ઝીણકા ઠીક 60 વર્ષના ભાભલા આમ સોગઠા બાઈને નીકળ્યા, કકાવ ખોટ્યું છે. આ અમુક અમુક ને તો હુમલા આવી જાત, હા લેવાનું બંધ કરી દીધો. પણ સુખા ગોપીજનોને બરસાના ગામ તેડવા ગયો, તારે વાર કેમ લાગી ઈ કે? અરે વાર લાગવાની ભગવાન રેવા દો. અહીં અમારે 200 ફૂટ પોળા રોડ થઈ ગયા અને ત્યાં જરાક જેટલી વાકાસુકી ગલી ઘૂસીમાંથી નીકળીને થાકી ગયો. કેટલી વાર તો માથામાં ડાયરું ભટકાણી. એલા એને ગલી ઘૂસી ના કહેવાય, તો શું કહેવાય? સુખા એને તો કુંજ ગલી કહેવાય. આરહમાં ભગવાન આખી જિંદગી વાહરી વગાડવાથી નવરા ન થયા અને રસ્તા નો બનાવો એટલે તમે તો કુંજ ગલી જ કયો ને એને તો. પછી સુખા શું થયું તી? અરે ભગવાન આને વાર હુકમ લઈ ગઈ ખબર? એ ભગવાન, હા સુખા, આ ગોપીઓને તો આજ ગુંદાળા વાળાએ મોટો બધો ડ્રેસિંગ રૂમ આપ્યો. હા હા, અને ડ્રેસિંગ રૂમમાં એવડા તો હરીસા, અને એક હરીસા સામે એક બેસી ગઈ અને પછી ટામક ચાલુ કર્યા. ઘડીક વાર એક હાર પહેરે ને વરી કાઢ નાખે ને, એક બંગડી પહેરે ને 2 બંગડી કાઢ નાખે ને, સાંડલો છોડે ને, આમ છે ને તેમ છે ને. ટામકમાં 3.5 કલાક કરી અને તોય કોઈ વાતે ડ્રેસિંગ રૂમ ની બાયણે નો નીકળે. ભગવાન બરાબર સુખા. પછી મેં કીધું કે ભગવાને તમને રાસ રમવાનું થાટું તેડાવ્યા, મને તેડવા મોકલો, મોડું થાય તો કનૈયો મારી ઉપર ખીજાય. બરાબર સુખા. ઈ વાત કોઈ વાતે હટ્યું નહીં ને. પછી મારો મગજ ગયો એક નું ભીખડું પકડી ડ્રેસિંગ રૂમ ની બાયણે. બરાબર સુખા. તોય જો આની કરથી પેલા જો છેલ્લે આની કર ઉભા. હા સુખા. પીળો કલર. હા હા, એના હાથમાં તો તોય કંકુન ડબ્બી હતી. બરાબર છે. મેં કીધું હજી હું તૈયાર થવા બાકી છે, કંકુન ડબ્બી ભેગી લીધી. મન કે હેથો પૂરવો બાકી છે. પછી મેં ઝડપથી પૂરી દીધો. એલા તો તે રાધા ગોપીજનો આ ગોપીજનો ને જાજી બધી મદદ કરી દે. અરે આવી મદદ તો પહેલેથી કરતો જ આવું. સુખા, હા, ગોપીજનો ને બરસાના ગામ તેડવા ગયો, આટલી બધી તે ગોપીજનો ને મદદ કરી, સેવા કરી, પણ ગોપીજનોએ તને કાંઈ જમાડ્યું કે નહીં? અરે ભગવાન, આ ગોપીની રસોઈ અને આની મહેમાન ગતિ ને આનું વાલ, અરે એવડો બધો પાટલો ચાંદીનો લઈ. બરાબર. ચાંદીના પાટલા ઉપર પેલા તો મને બેહાડ્યો. બરાબર છે. પાટલે બેહાડીને પછી બીજી ગોપી લેવી કાહનની તાહરી એવડી બધી. બરાબર. કાહનની તાહરી મૂકી હામી અને પછી એક એક ગોપીઓ મંડ્યું પીરવવા. બરાબર. એક દૂધ લઈ આવી, બીજી ઘી લઈ આવી, ત્રીજી માખણ લઈ આવી, ચોથી સાહ લઈ આવી અને ઓની કરજો કાળા લુગડા વાળા ઉભા સાને સેલે હાવ. હા સુખા. ઈ તો એવડું બધું રોટલીનું પપોડું લઈને આવી. પપોડું. બરાબર. અને ઈ પપોડામાંથી કટકા બટકા કરી બધું તાહરીમાં નાખીને હળદળીઓ કરીને ગપ દઈને પાઈ દીધો. એટલે આ તો તને સરસ મજાનું જમાડ્યું. ભગવાન બધું નાર પાઈ ને એમ પાઈ દીધું. એટલે આટલું બધું તને સરસ મજાનું જમાડ્યું. અરે મહેમાન ગતિ તો આ ગોપીઓની ભગવાન. પણ સુખા, હા, ગોપીજનોની ઘરે જઈ અને તે કાંઈ રામ રામ જય શ્રી કૃષ્ણ કાંઈ કર્યા હતા કે નહીં? અમારી 18 પેટીમાં રામ રામ જય શ્રી કૃષ્ણ બે શ્રી કૃષ્ણ કાંઈ આવે જ નહીં. એટલે આ તમારે એવા રિવાજ નથી? અમારે 18 પેટીમાં કોઈ દી કોઈને કોઈ રામ રામ ન કરે, કોઈને જય શ્રી કૃષ્ણ ન કરે, એમાં શું વળી ફાયદો થાય? એટલે આ કોકની ઘરે ગયા હોય ને આપણે, હા, તો કોકને રામ રામ કરાય, જય શ્રી કૃષ્ણ કરવા જોઈએ. એમ? હા સુખા. અમે તો ભગવાન નો રામ રામ કરીએ, નો જય શ્રી કૃષ્ણ કરીએ, નો કોઈને પૈગે લાગીએ. અમે તો લગાડીએ કોઈને લાગવું હોય તો. લાગવું તારે? ભગવાન જય શ્રી કૃષ્ણ કરીએ તો ગોપીઓને સારું લાગે. હા સુખા. તો ભગવાન બધીઓને હારે જય શ્રી કૃષ્ણ કરી લો. એલા એક સાથે જય શ્રી કૃષ્ણ ના કરાય. તો એક એક ગોપીજનોને રામ રામ જય શ્રી કૃષ્ણ કરીશ ને, તો આ બેઠા ને બધાને સારું લાગશે. હા, આમ તો આજ ગોપીઓનો જમાનો છે. ગોપીઓ આવ્યું તો હજર બમ થઈ ગયા. ગોપીઓને સારું લાગશે તો બધાને સારું લાગશે. હા સુખા. તો હવે જય શ્રી કૃષ્ણ રામ રામ કરી લે બધાને. હાલો નંબર 1. આ અવરું કવરેજ પકડશે આની કરાય. ભગવાનની કૃપા પણ અપરંપાર છે. હાવજો તો ભગવાને કૃપા કરી પણ એક ભૂલ કરી નાખી હાવ મોટી. શું મહારાજ? આમ ઊભી ને ઊભી કૃપા આવી ગઈ. આમ જરા આડી ન થઈ જાવ. તમને કઈ વાંધો છે? એ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ મહારાજ. શું કરે ડાયરો બધો મજામાં? બધોય મોજમાં. વરસાદ પાણી ચોમાસામાં સારા હતા, અટાણે? અત્યારે કાંઈ છે નહીં. અમારે તો અટાણે અઠવાડિયે ને અઠવાડિયે વરસે. તમારી જમીન એ ક્યાં છે? જય શ્રી કૃષ્ણ. હજુ બહુ ડાયા હો તમે. ટૂંકમાં પતાવ્યું. જય શ્રી કૃષ્ણ મહારાજ. હાલો નંબર 2. ઓહો હો હો હો, પણ ઝડપી જમાનો હાલે ઝડપી હે. હા ની જય શ્રી કૃષ્ણ તમને. આ તો હા ઉતામરીના પેટ ના લાગે. હા કા ના ગમ્યા મારા જય શ્રી કૃષ્ણ તમને. જય શ્રી કૃષ્ણ ગેમાં પણ અમારી ઘેરે તમે આવ્યા ને, હા અમે બોલાવ્યા ને તમે આવ્યા ને, હા તો પેલા અમને જય શ્રી કૃષ્ણ બોલવા દેવાય, પછી તમારે બોલાય. અહીં તમે વારો ન આવવા દો, ઘેરે ઈવડા ઈ વારો ન આવવા દે, જાવું ક્યાં અમારે? તમને ખબર ના પડી? એટલે પણ આની વાણી મીઠી તો જો, અને ઘરવાળાને ડાયાબિટીસ થઈ જતી હો વગર ખાતે. આ ખાલી સાંભળી સાંભળીને ડાયાબિટીસ થઈ જાય બાપા. એટલી વાણી મીઠી હોય થાય હું ડાયરો બધો મજામાં છે ને? એની વાત જ ના કરો. ઓહો અરે ડાયરો એવો મજામાં કે હુતા પછી જાગતા નથી, અને જાગે પછી હુતા નથી. તમે પણ થઈ ગયા. તમે સારો વરસાદ પાણી હતા તો વાવ્યું તું હું? વાવ્યું તું હું? ખેતરમાં શું વાવ્યું તું? વાવેતરમાં હા અરે શેરડી વાવી હતી. શેરડી વાવી હતી? અને હા, અને પેલી શેરડી તો તમને જ ખવડાવીશ, બાકી નહીં રાખું. હા હો. તે જય શ્રી કૃષ્ણ લ્યો. જય શ્રી કૃષ્ણ. તમારા નહીં પુગાય મારાથી. હાલો નંબર 3. વ્હાઈટ કલર. ઓહો હો, મેડ ઇન નાનડિયા. જય શ્રી કૃષ્ણ મહારાજ. કેમ છો? શું વાવ્યું તું? વરસાદ પાણી કેવાક છે? હવે શું થવાનું છે ઈ કયો. તમે બે બેલડાની છો કે નહીં? તો એમ કેમ તમને ખબર પડી ગઈ? બે મીઠિયું હરખ્યું છો એટલે કહો. તો અમે અમે હાકર ખાઈને આવી ઓલા. ઉસાઈ બે ની હરખી છે. તમે તો હાકર ખાવ ને, તમે ઘરની શેરડી વાવી તો હાકર બનાવીને ખાધા જ કરો ને. એટલે બેલડાની હતી તમે બે? હા હા, શું છે ડાયરો બધો મજામાં? બહુ આનંદમાં હું. તમારા ખેતરમાં શું આવ્યું? હોણ હતું. એક ગામમાં હારે નથી બે? ના ના, નોખ્યું નોખ્યું છે. તો ન્યાલ થઈ ગયા છે પૈણા એ. હું તમે શું આવ્યું તું? બીટી કપાસ. હે? હા બીટી. બીટી કપાસ વાવ્યો? હમ. તો આગલા દીના મરી ગયા હો. હા કેમ? કપાસના ભાવ જ ક્યાં સડે મોર? તો અહીંયા કપાસના ભાવ ન ચડ્યા, તો અમારે તો હારા આવી ગયા. એમ? તે વાવીને વેચી દીધો? હા હા. કોણ કીધું વેચવા? તમારા ભાઈ. અને વાપરા કઈ અમે. પછી તો ટામક ટીમકમાં બાકી જ ન હોય ને, તમારે જ વાપરવાના હોય તો. તો જય શ્રી કૃષ્ણ લ્યો. જય શ્રી કૃષ્ણ. હું મજામાં દઈ રહ્યો. બહુ આનંદ. હાલો નંબર 4. હલ્લો 4. એ મહારાજ, ઈ અમારી બેન છે. તમારી બેન છે? તે તમને શું લાગે? તમારી બેન પણ એમ છે હો. હા તમને મહારાજ વેમ છે. એને હું એકવાર કહી દઉં કે તમને કેમ છે. પણ કેવી રીતે કેહો? કા? ઈ અમારી બેન મૂંગા છે, બેરા છે, એવડો બધો દાગીનો ને પાછો મૂંગો? કાલા છે, હે? ભોળા છે. મૂંગા છે, બેરા છે, કાલા છે, ભોરા છે. એટલી બધી ફોલ્ટી હતી તો પછી આ બારદાર ને ઘીરે રખાય ને હું ગુડી આવ્યા? એલા ભગવાનના દર્શન કરવા માટે મૂંગા બેરા બધા આવતા હોય છે. આને ભગવાનના દર્શનમાં શું ખબર પડે? સાંભળે ની હાણે ની હાજર બમ છે એને મૂંગી ભાષામાં. એ બધું ઠીક, પણ આ દેખે કે દેખતા નથી? દેખે દુનિયાનું. એ બોલો આમાં હજી એક ફોલ્ટી છે. બોલો તો કોઈ 100% એક ફોલ્ટી હોય. હા હા. જો આ બેરા હોય, મૂંગા હોય, કાલા હોય ને ભોરા હોય ને, આ ઓછી બુદ્ધિ ના હશે. એમ કેમ તમને ખબર કોઈ પડી? 100% જાડા હોય ને ઓછી બુદ્ધિ ના હોય. હમ. આને એને હાનમાં સમજાવવા દો ને મારે. હા હા. અટતા નહીં હો મહારાજ. હા, ખીજાડ છે અમારી બેન. આમ ચંદ્રે છે બીજું. એલા એ અબા જબા જબા. ઓ એ અબા જબા.